રાધનપુરના પોરાણામાં વરસાદી આપત્તિ જનજીવન બેહાલ, 10 દિવસથી પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં. કોંગ્રેસની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, રાહત બચાવ કામગીરી અને નુકસાનના સર્વેની માંગ ઉઠાવી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પોરાણા ગામમાં અતિવૃષ્ટિ બાદ સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિથી ગ્રામજનોની મુશ્કેલીઓ વધી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગામના અનેક વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયેલું છે, જેના કારણે રહેણાંક વિસ્તારો સહિત જનજીવન પર વ્યાપક અસર પડી હોવાનું સામે આવ્યું છે. પોરાણા ગામની સ્થિતિ જાણવા કોંગ્રેસ મહિલા સમિતિના જિલ્લા પ્રમુખ જયાબેન ઠાકોરની આગેવાનીમાં રાધનપુર તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોર, કોંગ્રેસ અગ્રણી દેવાજી ઠાકોર, સમાજના આગેવાન અમથુબા ઠાકોર, વિક્રમભાઈ ઠાકોર, અર્જુનભાઈ રાવળ, માનાભાઈ ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકરોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ટીમે પાણી ભરાયેલા વિસ્તારોમાં જઈ ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી હતી અને તેમના હાલચાલ ઉપરાંત અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન અંગેની વિગતો મેળવી હતી. જયાબેન ઠાકોરના જણાવ્યા મુજબ પોરાણા ગામમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે અને અનેક પરિવારોને મુશ્કેલી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક પરિવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે. ઘર વપરાશની ચીજવસ્તુઓથી લઈને પશુચારા સુધી મુશ્કેલી, લાંબા સમયથી પાણી ભરાયેલા રહેતા ગ્રામજનોને રોજિંદા જીવનની ચીજવસ્તુઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવાયું છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની મુશ્કેલી વધી છે. બીજી તરફ પશુપાલકો માટે પશુઓને ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં પણ મુશ્કેલી સર્જાઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. પાણી ઓસરતું નહીં હોવાથી આરોગ્યની ચિંતા. ગામના વિસ્તારોમાં લાંબા સમયથી પાણી ભરાયેલા રહેતા ગંદકી અને મચ્છરોના ઉપદ્રવની સમસ્યા ઊભી થઈ છે, જેના પગલે રોગચાળો ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ, દવાનો છંટકાવ અને આરોગ્ય વિભાગની ટીમો મોકલવાની માંગ કરવામાં આવી છે. તંત્રની કામગીરી સામે સવાલો. ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી ભરાવાની ગંભીર સ્થિતિ વચ્ચે સરકારી તંત્ર દ્વારા પૂરતી રાહત કામગીરી કરવામાં આવી નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં અધિકારીઓની મુલાકાત અને જરૂરી સહાય પહોંચાડવાની માંગ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. તાત્કાલિક સર્વે અને સહાયની માંગ. પોરાણા ગામના અસરગ્રસ્ત પરિવારો માટે પીવાનું પાણી, ખાદ્ય સામગ્રી અને જરૂરી રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. સાથે જ અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરી નિયમ મુજબ સહાય અને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ સ્પષ્ટતા કરી છે કે તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં રજૂઆત અને આંદોલનનો માર્ગ